નમસ્તે બાળકો, સ્વાગત છે તમારું A1 સ્ટાર જી ચેનલમાં। આજે આપણે જોઈશું બાદબાકીના કોયડા પ્રકારના દાખલા। ઓકે, અહીં આપણે દાખલાની સાથે સાથે વાંચન, સમજ, ગણન વગેરે જોઈશું। વાંચન એટલા માટે કે તમને જો કદાચ વાંચતા ઓછું ફાવતું હોય, જોડિયા શબ્દ આવે આવા મમ્મી જેવા, મમ્મી કે અનુસ્વારવાળા આવે તો પણ આપણે અહીંયા કોયડા પ્રકારના દાખલા આપેલા હોય તો આપણે રકમ વાંચીએ તો તમે ધ્યાન આપો તો તેની સાથે સાથે તમારું વાંચન પણ સુધરશે। તેમજ વાંચનની સાથે સાથે સમજ, અર્થગ્રહણ ખૂબ જ જરૂરી છે। સમજ એટલે અર્થગ્રહણ। અર્થગ્રહણ કઈ રીતે કે તમે વાંચી તો લીધું અહીંયા કે તમારી મમ્મી પાસે 25 ચોકલેટ હતી, પણ વાંચતા તો આવડ્યું, તમે વાંચી પણ લીધું, પણ તમને હવે એ સમજ પડવી જોઈએ કે મમ્મી પાસે 25 ચોકલેટો છે, તમારી પાસે નથી, પપ્પા પાસે નથી, કોઈ પાસે નથી, મમ્મી પાસે 25 ચોકલેટ છે એવી તમને ખબર પડવી જોઈએ। એને આપણે અર્થગ્રહણ કરશું, સમજ કહીશું। તો આવી તમને સમજ પણ અહીંયા આપવામાં આવશે। એ સિવાય ગણનમાં આપણે બાદબાકીના દાખલા જોઈશું। શરૂઆતમાં આપણે સાદા બાદબાકીના જોઈશું। સાદા બાદબાકી એટલે કે દસકો ના આવે તેવા, અને પછી છેલ્લે થોડા દાખલા આપણે દસકાવાળા પણ જોઈ લઈશું। ઓકે, આ બધું થઈ ગયા પછી તમારે છેલ્લે લેખન પણ જરૂરી છે। જો તમને વાંચન પણ આવડી ગયું, તમે સમજી પણ ગયા, તમને ગણતા પણ આવડે છે, પણ જો લખતા જ નહીં આવડે તો સમજ્યા? એટલે કે તમારે અહીંયા 25 + 10 આ રીતે કર્યું, અને પછી અહીંયા કંઈક આ રીતે પણ દાખલો સાચો તો પડે કે 5 ને 2 અને 1 3 35, તો 35 થી આ રીતે પણ દાખલો તો સાચો પડે। ઓકે, પરંતુ આને વ્યવસ્થિત કઈ રીતે લખવું કે તમારો દાખલો તમારા શિક્ષક જુએ, તમારા પેપરો કોઈ પણ સાહેબ ચેક કરે તો તમારા દાખલાઓ બધાથી અલગ કઈ રીતે દેખાય આવે એ જરૂરી છે। જો તમે કંઈક અલગ કરશો તો તમને વધારે માર્ક્સ મળશે। એટલે આપણે લેખન પણ કઈ રીતે કરશું એ પણ જોઈશું। તો ચાલો હવે આપણે અહીંયા દાખલા જોઈએ। અહીં આપણે પહેલાં રકમ વાંચીશું કે તમારી મમ્મી પાસે 25 ચોકલેટો હતી, તેમાંથી તમને 10 ચોકલેટો આપી, તો હવે તમારી મમ્મી પાસે કેટલી ચોકલેટો રહી હશે? એટલે મમ્મી પાસે અહીંયા વાંચી લીધું આપણે। હવે આ જ રકમને આપણે સમજીએ એકવાર કે મમ્મી પાસે 25 ચોકલેટો હતી। કેટલી ચોકલેટો હતી? 25, અને એમાંથી તમને 10 ચોકલેટો તમારી મમ્મીએ આપી। આટલે સુધી સમજી ગયા? તો 10 ચોકલેટો 25માંથી 10 તો તમને આપી દીધી, તો હવે મમ્મી પાસે કેટલી ચોકલેટો રહી હશે એ આપણે જવાબ લાવવાનો છે કે મમ્મી પાસે કેટલી રહી હશે। તો આમાં શું કરવું પડે? બાદબાકી કરવી પડે। તો આપણે અહીંયા બાદબાકી કરીશું। બાદબાકી એટલે કે ગણન કરીશું। એટલે ગણન શીખો, પણ હવે ગણનની સાથે સાથે લેખન પણ જુઓ કઈ રીતે લખવાનું। અહીંયા લખ્યું છે કે તમારી મમ્મી પાસે, એટલે તમે શું લખશો? તમને પ્રશ્ન પૂછો કે તમારી મમ્મી પાસે, તો તમારે શું લખવું પડે? આ રીતે લખવું પડે કે અમારી મમ્મી પાસે 25 ચોકલેટ હતી। જો આ રીતે સરસ વાક્યમાં લખવું પડે। હવે તેમાંથી, હવે બીજી રકમ જુઓ, આગળનું વાંચો, તેમાંથી તમને 10 ચોકલેટો આપી, તો અહીંયા લખી નાખો તમને, એટલે કે તમારે શું લખવાનું જવાબમાં? અહીંયા તમને એવું પ્રશ્ન પૂછ્યો છે તો જવાબમાં શું છે? તમનેની જગ્યાએ અમને 10 કેટલી ચોકલેટો આપી? અમને તેમાંથી એટલું યાદ રાખજો કે તેમાંથી આવો શબ્દ આવે એટલે બાદબાકી જ હોય। તેમાંથી અમને 10 ચોકલેટો આપી। ઓકે, આટલા સુધી સમજી ગયા? તેમાંથીનો મતલબ અહીંયા બાદબાકી। અમુક શબ્દો ધ્યાન રાખજો કે બાદબાકીમાં કેવા શબ્દો આવે, જેમ કે સરવાળામાં કુલ, ભેગા થયા, બધા, આવા શબ્દો આવે તો સરવાળો કરવાનો હોય। જ્યારે
બાદબાકીના આપણે દાખલા ગણીશું એમાં આવા શબ્દો આવશે અલગ અલગ, તે ધ્યાનમાં રાખજો કે તેમાંથી તો આપણે બાદબાકી કરવાની. ચલો અહીંયા બાદબાકી કરીએ. પ્રશ્ન શું પૂછ્યો છે કે તમારી મમ્મી પાસે કુલ કેટલી ચોકલેટો રહી હશે? તો તમારી એટલે કે તમે શું જવાબ આપશો? તમે એવો જવાબ આપશો કે અમારી મમ્મી પાસે ચોકલેટો રહી હશે. કેટલી રહી હશે? તો બાદબાકી કરી જો. અહીંયા 5 છે, 5માંથી 0 જાય તો જો તમને આવા સાદા બાદબાકીના દાખલા ના ફાવતા હોય તો અગાઉ આપણે વિડીયો મૂકેલો છે. કઈ ચેનલ ઉપર? A1 G. ઓકે, આ રીતે તમે યુટ્યુબમાં જઈને સર્ચ મારજો. સર્ચ મારશો એટલે તમને A1 G ના બધા જ વિડીયો દેખાશે. સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને એમાં બાદબાકીના સાદા બાદબાકીના દસકાવાળા બાદબાકીના દાખલા શીખવાડેલા છે. અહીંયા તમને કોયડા પ્રકારના શીખું છું એટલે હું અમે આવી રીતે લીટા કરીને તમને નહીં સમજાવું કે 5માંથી એકેય લાડવો ખાવાનો નથી તો 5 રહે, આવી રીતે નહીં સમજાવું. હું ડાયરેક્ટ જ તમને બોલીશ અને તમને જવાબ આપે તો ફટાફટ તમારે પણ મારી પહેલાં બોલી જવાનો અથવા કોમેન્ટ કરી દેવાની. અહીંયા 5 ચોકલેટ છે તો 5 ચોકલેટમાંથી એકેય ચોકલેટ ખાધી નથી, કેટલી હતી? 5. તો અહીંયા 5. અહીંયા 2માંથી 1 જાય તો કેટલા બચે? 1. તો આખો જવાબ આપણો શું થઈ ગયો? વાંચો હવે અહીંયાથી કે અમારી મમ્મી પાસે 15 ચોકલેટો રહી હશે. અહીંયા તમે જવાબ લખી નાખશો તો પણ વાંધો નથી અને નીચે જવાબ કરી લખશો કે જવાબ, એને પછી આ રીતે કોઈ શિક્ષકને દેખાય એ રીતે ચોરસ કરો અને પછી આ રીતે 2 તીર મારો અને હવે લખો કે મમ્મી પાસે 15 ચોકલેટ રહી હશે. જો હવે આ દાખલો કેવો સરસ લાગે છે. આમાં સાહેબ જોવે એટલે 2 માર્ક્સનો દાખલો હોય તો 2માંથી 2 આપી દે કે નહીં? આપી જ દે. એટલે લેખન પણ જરૂરી છે. એટલે આપણે અહીંયા કોયડા પ્રકારના દાખલામાં બધું જ જોશું. લેખન, વાંચન, ગણન, અર્થગ્રહણ. ઓકે, ચલો હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા જુઓ બાળકો, ઉદાહરણ નંબર 2 કે રોહિત પાસે 150 રૂપિયા છે. તો એ વસ્તુ અહીંયા લખી નાખો કે રોહિત, તમારે જોઈને જ લખવાનું છે. રોહિત પાસે 150 રૂપિયા છે. જો આ જે રીતે લખ્યું છે એ રીતે તમારે અહીંયા જોઈને જ લખવાનું છે. ભરત પાસે 130 રૂપિયા છે. તો અહીંયા લખી નાખો નીચે બીજું કે ભરત પાસે 130 રૂપિયા છે. તો કોની પાસે રૂપિયા વધારે છે? તો અહીંયા જુઓ તમે બાળકો, કોની પાસે છે? પહેલો એક પ્રશ્ન પૂછ્યો છે અને પછી બીજો પ્રશ્ન પણ પૂછ્યો છે કેટલા, એટલે કે કેટલા વધારે છે. જો આવો શબ્દ પણ આવે તેમાંથી આવે તો બાદબાકી કરવાની. કેટલા વધારે છે, કોની પાસે વધારે હશે, આવો વધારે શબ્દ આવે તો પણ બાદબાકી કરવાની. એટલે મોટી રકમ ઉપર લખવાની. અહીંયા જો 150 130થી મોટા છે તો એ ઉપર લખશું, નીચે 130 લખશું તો આપણે અહીંયા બાદબાકી કરી નાખીએ. પહેલાં જવાબ ગોતી નાખીએ. આ રીતે પણ ગણાય. જો 0માંથી 0 જાય તો 0 અને 5માંથી 3 જાય તો 2 રહે ને. 5 છે, 5માંથી 3 જાય તો 2, તો આપણે અહીંયા 2 લખશું. 1માંથી 1 જાય તો 0. આગળ 0 લખો કે ના લખો કંઈ ફેર પડે નહીં. એટલે આપણો જવાબ કેટલો આવશે? 20. આગળ 0 લખ્યો તો લખી નાખજો. હવે જુઓ જવાબ શું પૂછ્યો છે. અહીંયા આપણે જવાબ લખશું. 2 જવાબ પૂછ્યો છે તો આપણે એ રીતે લખશું કે જવાબ. ઓકે, જવાબ 1 શું કહે છે કે કોની પાસે રૂપિયા વધારે છે? તો કોની પાસે છે એ તો આપણે અહીંયા રકમ જોઈને જ ખબર પડી જાય છે કોની પાસે વધારે છે. રોહિત પાસે, ભરત પાસે, તો રોહિત પાસે. તો અહીંયા આપણે લખશું પહેલો જવાબ કે રોહિત પાસે રૂપિયા વધારે છે. હવે બીજો જવાબ શું કીધું? કેટલા વધારે છે. તો આ કેટલો જવાબ આવ્યો આપણો? 20. તો અહીંયા લખી નાખશું 20 રૂપિયા વધારે છે. જો સરસ લાગે છે ને દાખલો?
બોલો, આવો 2 માર્ક્સનો દાખલો હોય તો કોઈ સાહેબ હવે 2 માંથી 1 આપી શકે? ના આપે, 2 માંથી 2 જ આપે. ઓકે, ચલો આપણે હવે ત્રીજું ઉદાહરણ જોઈએ. બાળકો, આ વિડીયો ધ્યાનથી જોજો અને પૂરેપૂરું જોજો, જેથી કરીને તમને હવે બાદબાકીના દાખલામાં ક્યાંય પણ કચાશ રહે નહીં. તેમજ તમારા વાંચનમાં પણ સુધારો થશે, અર્થગ્રહણમાં પણ સુધારો થશે અને લેખનમાં તો ઘણો જ તફાવત પડશે. તફાવત, શું શબ્દ આવ્યો? તફાવત. આગળ આપણે જોઈ ગયા કે તેમાંથી વધારે કે તફાવત, આવા અલગ અલગ શબ્દો આવે છે. જો આવા ગમે ત્યાં રકમની અંદર શબ્દો આવતા હોય તો તમારે શું સમજવાનું કે બાદબાકી કરવાની છે. અહીંયા જુઓ મિત્રો, અહીંયા તફાવત એવો શબ્દ આવે છે, જો તફાવત. તો આપણે અહીંયા પણ બાદબાકી જ કરવાની છે. ઓકે, ચલો આપણે આ દાખલો જોઈએ. રકમ પહેલાં વાંચીશું. ઓકે, દુકાનેથી 2 જનરલ નોલેજની ચોપડી ખરીદવાની છે. કેટલી ચોપડી ખરીદવાની છે સમજો? 2. જેમાં એક જનરલ નોલેજની ચોપડીના 235 રૂપિયા છે. કેટલા? એક ચોપડીના 235 છે. જ્યારે બીજી જનરલ નોલેજની ચોપડીના 125 રૂપિયા છે. એકના કેટલા છે? 235 અને બીજીના કેટલા છે? 125. તો બંને પુસ્તકોની કિંમતમાં કેટલો તફાવત છે? બંનેમાં કેટલો તફાવત એટલે બાદબાકી. ઓકે, હવે આપણે ધ્યાન શું રાખશું? આ બંનેમાંથી મોટી રકમ કઈ? 235 કે 125? તો 235. તો 235 આપણે પહેલાં લખશું. 235 શું છે? એક જનરલ નોલેજની ચોપડીના રૂપિયા છે. તો આપણે અહીંયા એવું જ લખશું કે એક જનરલ નોલેજની ચોપડીના 235 રૂપિયા છે. જો આ 235 આ રીતે પણ લખી શકાય. આ મેં કેવી રીતે લખ્યું? આ રીતે પણ લખાય 235. પણ જો અહીંયા ભેગું થઈ ગયું, આ દાખલો ખરાબ લાગે, સમજ્યા? એટલે મેં અહીંયા જો જગ્યા રાખી છે થોડી 2ની વચ્ચે, 3 ને 5ની વચ્ચે. કેટલી જગ્યા રાખી છે કે એક કીડી અથવા મકોડો આરામથી નીકળી જાય. જો અહીંયાથી ન નીકળી શકે. જો કીડી પણ ન નીકળી શકે અહીંયા. અહીંયા પણ ના નીકળી શકે મકોડો કે એવું કંઈ, કોઈ નાનું જીવજંતુ ન નીકળી શકે. જો થોડી જગ્યા રાખવાની એટલે આપણે લેખન સારું દેખાય. ઓકે, જો આપણે એક વસ્તુ જોઈ લીધું કે એક જનરલ ચોપડીના 235 રૂપિયા છે. હવે બીજી જનરલ ચોપડીના કેટલા છે એ લખી નાખવાની. તો અહીંયા લખીએ કે બીજી જનરલ નોલેજની ચોપડી અથવા પુસ્તક જે લખો એ બરાબર, ચોપડીના, પણ આપણે રકમમાં જે આપ્યું હોય ને એ જ લખવાનું. 125 રૂપિયા છે. અહીંયા મેં શું કર્યું? અંકની નીચે જ અંક લખ્યો છે, જોઈ લો. તમે આ રીતે લખશો ને તો ભૂલ પડવાની શક્યતા છે કે 235 આ ભેગું લખ્યું અને નીચેવાળું પર છૂટું લખો 200 ને આ આમ કઈ રીતે બાદબાકી કરશો? અહીંયા કશું નથી તો તમે શૂન્ય મેળવશો. તો આ ઉપર 4 આંકડા, આનો આની બાદ સાથે બાદબાકી કરશો, આની સાથે, આ એકડાને કોની સાથે કરશો? 3 સાથે કે 2 સાથે? તો આમાં ભૂલ પડવાની શક્યતા રહે છે. એટલે થોડું છૂટું લખવાનું, પ્લસ અંકની નીચે જ અંક લખવાનો. એકમનો અંક એકમના અંક નીચે, દશકનો અંક દશકના અંક નીચે અને 100નો અંક 100ના અંક નીચે. ઓકે, હવે આપણે શું પૂછ્યું છે? તફાવત. તો તફાવત એટલે બાદબાકી. તો પહેલાં બાદબાકી કરી નાખીએ. ચલો, 5 માંથી 5 જાય તો 0. આ 3 છે. 3 તમે 3 આંગળી આમ કરો, 1 2 ને 3, એમાંથી 2 આંગળી બંધ કરી દો. કેટલી આંગળી વધી? 1. તો અહીંયા 1 લખો. અહીંયા 2 છે એટલે કે 2 લાડુ છે તમારી થાળીમાં. 1 લાડુ તમે ખાઈ જાઓ તો કેટલા લાડુ રહેશે? 1 લાડુ રહેશે. આ જવાબ આવ્યો 110. પૂછ્યું છે શું? હવે જવાબ જો. બંને પુસ્તકની કિંમતમાં કેટલો તફાવત છે? જો અહીંયા ચોપડી લખી હતી, તો મેં અહીંયા ચોપડી લખી, કંઈ ફેરફાર કર્યો નથી. અહીંયા પુસ્તક લખ્યા છે તો હું જવાબમાં પુસ્તક લખીશ. આપણે રકમમાં જેવું લખ્યું હોય એવું જ લખવાનું, રકમમાં જોઈને જ તે. તો અહીંયા આપણે શું લખશું કે બંને જવાબ, પહેલાં તો જવાબ લખીએ, જવાબ બરાબર. આ રીતે એને થોડો સજાવી દેશું.
પછી અહીંયા લખશું કે બંને પુસ્તકની કિંમતમાં કેટલા, કેટલો, કેટલી એવો શબ્દ આવે ને અહીંયા જવાબ આવી જાય, એટલું યાદ રાખવાનો. જો અહીંયા આ લખ્યું બંને પુસ્તકની કિંમતમાં, તો અહીંયા એવું લખ્યું બંને પુસ્તકની કિંમત. કેટલો, કેટલી, કેટલા એવા શબ્દ આવે એટલે અહીંયા શું લખી નાખવાનું? જવાબ 110. કેટલો તફાવત છે? તો 110 રૂપિયાનો તફાવત છે. ચલો, પૂરો આપણો દાખલો. સરસ. આગળનું જોઈએ હવે. ઉદાહરણ નંબર 4. અહીંયા જો ઇલેક્ટ્રિકની એક દુકાન છે. ઇલેક્ટ્રિકની દુકાને શું મળે? ઇલેક્ટ્રિક વસ્તુ, જેમ કે પંખો, બલ્બ ને એવું. તો અહીંયા આપણે પહેલાં રકમ વાંચીએ. ઇલેક્ટ્રિકની એક દુકાને પંખાના ભાવ 980 રૂપિયા છે. કેટલા છે? 980 રૂપિયા. તમે દુકાનવાળાને 1000 રૂપિયા આપ્યા, એટલે કે 1000ની નોટ આપી, તો દુકાનદાર તમને કેટલા રૂપિયા પરત કરશે, પાછા કરશે? એ પણ બાદબાકી આપણે અગાઉ જોયું હતું તે રીતે કે તેમાંથી કેટલા વધારે, કેટલો તફાવત, કેટલા પરત કરશે. તો પરત શબ્દ નવો આવ્યો તો પણ બાદબાકી. જો અમે ઘણા બધા શબ્દો એવા અલગ અલગ લીધા છે જેથી કરીને તમને બાદબાકી કરવામાં સરળતા રહેશે. તમારે આ શબ્દો યાદ કરી લેવાના. ચલો, આ બંનેમાંથી હવે કોણ વધારે છે? 980 કે 1000? સરસ, વેરી ગુડ. 1000 તમારે બોલવાનું, જવાબ આપવાનો. હા, ચૂપ નહીં બેસી રહેવાનું. તો 1000 રૂપિયા વધારે છે. તો આપણે શું કરીશું? અહીંયા જે વધારે હોય એ પહેલાં લખવાનું. તો તમે દુકાનવાળાને આપ્યા એવું પહેલાં લખેલું. કેમ કે આ રકમ મોટી છે એટલે તમારે આ પહેલાં લખવાનું. ભલે અહીંયાથી ચાલુ થાય કે એક દુકાને પંખાના ભાવ, પણ આપણે લખવાનું શું આવશે? આ કે તમે દુકાનવાળાને 1000 રૂપિયા આપ્યા. કેમ આ લખવું પડશે પહેલાં? કારણ કે આ રકમ શું છે? મોટી છે. 1000 કોના કરતાં? 980 કરતાં. તો પહેલાં આપણે આ લખી નાખીએ કે દુકાનવાળાને 1000 રૂપિયા આપ્યા. તો અહીંયા લખી નાખીએ આપણે કે દુકાનવાળાને 1000 રૂપિયા આપ્યા. ઓકે, હવે આ લખો કે દુકાને પંખાના ભાવ 980 રૂપિયા છે. તો અહીંયા લખી નાખો નીચે પંખાના ભાવ 980 રૂપિયા છે. કેટલા છે? 980 રૂપિયા. ચલો મિત્રો, મને બતાવો કે આ લખ્યું એ મેં 980 લખ્યા સાચા લખ્યા કે ખોટા લખ્યા? તમે વિચારો, ફટાફટ વિચારો. હાલો, સાચા લખ્યા કે ખોટા લખ્યા? જો તમે અહીં 9 છે તો અહીંયા 9 છે, અહીંયા 8 છે તો અહીંયા 8 છે, આ 0 છે તો અહીંયા 0 છે. તો સાચા લખે કે ખોટા? સરસ. અહીંયા જુઓ, આ સાચા લખ્યા નથી. કેમ કે પાછળ કશું જ નથી. તો કશું ના હોય તો શું આવી જાય? શૂન્ય આવી જાય. એટલું યાદ રાખજો. તો શૂન્ય આવી જશે તો આ 980 નહીં રહે, એ 9800 થઈ જશે. હા, તો આ કઈ રીતે લખવું એ અગાઉના વિડીયોમાં મેં તમને શીખવાડ્યું છે. સરવાળા બાદબાકાની પૂર્વ તૈયારી. તમે A1 સ્ટાર G ચેનલને સર્ચ કરશો. કઈ ચેનલ? લખવું હોય તો લખી લેજો નોટમાં. A1 સ્ટાર G. એમાં A1 સ્ટાર Gમાં એક વિડીયો એવો બનાવે છે કે સરવાળા બાદબાકીની પૂર્વ તૈયારી. એમાં મેં વ્યવસ્થિત તમને લખાયું છે કે કઈ રીતે લખવું, કોની નીચે અંક ક્યાં મૂકવો. ઓકે, તો આપણે આ ખોટું છે તો અહીંયા આપણે શું કરશું? એને રદ કરી દઈશું. ચલો, આને રદ કરી દઈએ અને ફરી વાર લખીએ. કેટલા લખવાના છે? 980. તો અહીંયા લખવી 980. જો આ રીતે લખાય 980. એકમનો અંક એકમના અંક નીચે, દશકનો અંક દશકના અંક નીચે, 100નો અંક 100ના અંક નીચે. પછી 1000નો અંક નથી તો કંઈ વાંધો નહીં, અહીંયા તમે શૂન્ય લખી દેશો ચાલશે. કારણ કે આગળ શૂન્ય લખશો તો રકમની અંદર કંઈ ફેરફાર થશે નહીં. પણ જો પાછળ, જો અહીંયા જો એક તમને ઉદાહરણ આપી દઉં કે અહીંયા 5 લખ્યા અને આ એ 5 લખ્યા. આ એ 5 છે ને આ એ 5 છે. આ આગળ શૂન્ય મેલી છે એટલે આ 5ના 5 જ રહેશે.
પણ અહીંયા પાછળ શૂન્ય મૂકશો તો 5 ના 5 રહેશે નહીં, 50 થઈ જશે. સમજ્યા? એટલે તમે આગળ શૂન્ય મૂકી શકશો પણ પાછળ શૂન્ય મુકાશે નહીં. ચલો આપણે અહીંયા પંખાના ભાવ, અહીંયા શું લખેલું છે કે પંખાના ભાવ 980 રૂપિયા છે, તો 980 રૂપિયા છે. હવે શું કરશું આપણે? પરત એટલે બાદબાકી, તો આપણે પહેલા અહીંયા બાદબાકી કરી દઈએ. ચલો, શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય. હવે જો આ દસકાવાળો દાખલો આવ્યો, આ ખાસ ધ્યાન આપજો. હા, તમને અગાઉ મેં આવા દસકાવાળા બાદબાકીના દાખલા પણ શીખવાડેલા જ છે. કઈ ચેનલ ઉપર? A1 સ્ટારજી ચેનલ ઉપર ઘણા બધા દાખલાઓ અને વિડીયો મૂકેલા છે મેં, તમે વિઝિટ કરજો આ ચેનલને. ચલો, 10માંથી 8 ન જાય ના જાય તો શું કરશું આપણે? બાજુવાળા પાસે જોડેથી એક ઉસીનો લેવા જઈશું. બાજુવાળા પાસે તો કશું છે નહીં, તો એની આગળ જશું આપણે એક લેવા. તો એની જોડે એને એક લઈશું, એટલે અહીંયા ચેકો મારે આ એકમાંથી આપણે એક લઈ લેવી, તો એકની જોડે કેટલા રહેશે? શૂન્ય. હવે અહીંયાથી નીકળે આપણે, તો આની જોડે કશું નહોતું, તો આપણે શું કરવાનું? એને 9 રૂપિયા આપતું જવાનું. ભાઈ લે આ 9 એને આપતું જવાનું. અને આપણે અહીંયા એક લીધો ને, એ આપણે અહીંયા એક મૂકવાનો. આ એક મૂકી દીધો, અહીંયાથી એક લઈને આપણે આવતા હતા, અહીંયા કશું નહોતું, તો એને આપ્યા. કેટલા આપવાના? 9 આપવાના. અને આપણે જે એકડો લીધો હતો એ એક ક્યાં રાખવાનો? આપણે જેની જરૂર છે ને, આ શૂન્ય જરૂર છે એટલે આ શૂન્ય ઉપર એકડો લખ્યો. હવે આ શૂન્ય પણ ચેકી અને ઉપર લખી નાખવાનું. એટલે એ કેટલા થઈ ગયા? 10. તો 10માંથી હવે 8 જાય તો સરસ, 10માંથી 8 જાય તો 2, તો અહીંયા 2 લખી નાખ્યા. 9માંથી 9 જાય તો શૂન્ય, અને શૂન્યની શૂન્ય, આગળ શૂન્ય લખો કે ના લખો કંઈ ફેર પડે નહીં. જવાબ આપણો કાયદેસર કેટલો આવ્યો? 20. તો અહીંયા શું લખ્યું? દુકાનદાર તમને કેટલા રૂપિયા પરત કરશે? તો અહીંયા લખીએ આપણે જવાબ. દુકાનદાર તમને 20 રૂપિયા પરત કરશે. અહીંયા જુઓ, એક જગ્યાએ ભૂલ છે. ક્યાં ભૂલ છે તમે શોધો. આ જવાબને લખ્યો, જવાબની અંદર એક જગ્યાએ મેં જાણી જોઈને ભૂલ રાખી છે કે તમે શોધી શકો. હા, શોધો. હાલો, ક્યાં ભૂલ છે? ફટાફટ વાંચો. દુકાનદાર, ચલો દારની જગ્યાએ આપણે દારે કરી નાખીએ. દુકાનદારે, એ ભૂલ નથી હો, બીજી ભૂલ છે. દુકાનદારે તમને 20 રૂપિયા પરત કરશે. ક્યાં ભૂલ છે? વાંચો. ખબર પડી? ન પડી? અહીંયા જુઓ શું લખ્યું છે? દુકાનદાર તમને કેટલા રૂપિયા પરત કરશે? આ પ્રશ્ન જુઓ, પ્રશ્ન કે દુકાનદાર તમને કેટલા પરત કરશે, તમને પૂછ્યું છે અને તમારે જવાબ આપવાનો છે. તો તમારે જવાબ આપવાનો તો અહીંયા તમને ના લખતા, આ અમને લખવું પડશે. કે તમે જવાબ આપો છો ને, તો જવાબ આપણે આપતા હોય તો આપણે અમને લખવી કે તમને લખીએ? આપણે જવાબ આપવાનો, આપણે અમને લખશું ને. ઓકે, તો અહીંયા જો આવી નાની નાની બાબતોમાં ધ્યાન રાખવાની. એટલે આપણે અહીંયા શું લખશું? તમનેની જગ્યાએ અમને આપણે અહીંયા કરી નાખશું. અમને, દુકાનદારે અમને 20 રૂપિયા પરત કરશે. તો દુકાનદાર અમને 20 રૂપિયા પરત કરશે. ઓકે, સમજી ગયા? તો લખવામાં ખાસ ધ્યાન આપજો. તમને બધું જ આવડતું હશે, પણ સાહેબો પરીક્ષાના પેપરો જોશે ત્યારે તમારું લખાણ જ જોશે. જો લખાણમાં જ ભૂલ હશે તો તમને બધું આવડતું હશે, સમજ પણ બધી હશે, પરંતુ તેમ છતાં તમારો દાખલામાં માર્ક્સ પૂરેપૂરા નહીં મળે તમને એમ. એટલે તમે ખાસ લખાણ જ જોજો. ઓકે, હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ. ચલો, ઉદાહરણ નંબર 5 શું કહેવા માંગે છે? જો 2 ગાયનું દૂધ, 2 ગાયોની વાત છે. 2 ગાયનું દૂધ વેચતા 655 રૂપિયા મળ્યા, જ્યારે 1 ભેંસનું દૂધ વેચતા 575 રૂપિયા મળ્યા. તો કોના રૂપિયા વધારે મળ્યા હશે? કોના રૂપિયા વધારે મળ્યા છે? જુઓ તો 2 ગાયનું દૂધ વેચતા 655 રૂપિયા મળ્યા, જ્યારે 1 ભેંસનું દૂધ વેચતા 575 રૂપિયા મળ્યા. તો કોના વધારે મળ્યા? ગાયના. તો આવી રીતે નાની રકમ મોટી રકમ કોને કહેવાય એ પણ મેં તમને અગાઉ વિડીયો શીખવાડેલો છે. જો અહીંયા 655, અહીંયા 575. આપણે આ બાજુથી જ ચેક કરવાનું કે કોણ મોટું છે, 6 કે 5? તો કે 6 મોટા છે, તો આ રકમ મોટી. હા, આવું હોત કે 575
573 અને 570, તો કોણ મોટું છે આ બેમાં? તો પહેલા આંકડા સરખા તો નહીં જોવાના, પછી બીજા જોવાના, બીજા અંકો સરખા તો કંઈ વાંધો નહીં. હવે ત્રીજો અંક જોવાનો, સરખા હોય તો આગળના અંક જોતો રહેવાનો. તો ત્રીજા અંકમાં આ મોટો છે અને આ નાનો છે 0, તો આ મોટી સંખ્યા 576. તો આ માટે પણ વિડીયો મેં અગાઉ બનાવેલો છે, તો તમે ચેનલને વિઝિટ કરજો, A1*G, એ ખાસ યાદ રાખજો. ચલો આગળ આપણે જોઈએ અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે નવા વિડીયો તમને મળી રહે. હવે અહીંયા 2 ગાયની વાત કરી છે. 2 ગાયનું દૂધ કેટલું છે? તો આપણે અહીંયા લખી નાખશું. મોટું કોણ છે એ આપણને જોઈ લીધું કે 655 મોટા છે, વધારે છે. તો અહીંયા લખી નાખશું કે 2 ગાયનું દૂધ વેચતા 655 રૂપિયા મળ્યા. ચલો એક વાક્ય થઈ ગયું. હવે એક ભેંસનું દૂધ વેચતા કેટલા મળે એ અહીંયા લખી નાખીએ. અંદર જોઈને એટલે લખવાનું છે. જો આ એક, તો અહીંયા એક ભેંસનું દૂધ વેચતા, તો લખી નાખો એવું ને એવું તે ભેંસનું દૂધ વેચતા 575 રૂપિયા. તો અહીંયા લખી નાખો 575 રૂપિયા મળ્યા. આ લખેલું રહ્યું, એમાં જોઈને જ લખવાનું એટલે આપણે કંઈ બહુ ભૂલ પડે નહીં. મળ્યા. તો પહેલો પ્રશ્ન શું છે? તો કોના રૂપિયા વધારે મળ્યા? તો આપણે જવાબ લખીને જવાબ 2 પૂછ્યા છે. જો અહીંયા પ્રશ્નાર્થનું ચિહ્ન જ કેટલા છે? 1 અને અહીંયા 2, તો 2 પ્રશ્નો હોય તો 2 જવાબો આપવાના આપણે. તો અહીંયા લખી નાખ્યું જવાબમાં પહેલો શું પ્રશ્ન પૂછ્યો છે? જવાબ 1 શું પૂછ્યું છે કે કોના રૂપિયા વધારે મળ્યા? તો 2 ગાયના દૂધના રૂપિયા વધારે મળ્યા. તો એ લખી નાખો આપણે કે 2 ગાયના દૂધના રૂપિયા વધારે મળ્યા. ચલો પહેલો પ્રશ્ન થઈ ગયો. હવે બીજો પ્રશ્ન શું પૂછ્યું છે? કેટલા? તો કેટલા એટલે બાદબાકી. અહીંયા આપણે બાદબાકી કરવા લો. ચલો બીજા પ્રશ્ન માટે બાદબાકી કરવી પડશે ને. 5માંથી 5 જાય તો 0, પણ 5માંથી 7 જાય, તમારા થાળીમાં 5 જ લાડવા છે અને 7 ખાવા છે, ખાઈ શકશો? ના ખાઈ શકાય. તો શું કરવાનું? બાજુવાળા જોડે જવાનું. આપણે ક્યારેક કોઈક દિવસ મહેમાન આવ્યા હોય અને કંઈક વસ્તુની જરૂર પડી હોય તો આપણે બાજુવાળા જોડે જઈએ છીએ ને. તો બાજુવાળા જોડે હંમેશા એક જ લેવાનો. અહીંયા 6 છે તો 1 લઈ લો, તો આની જોડે કેટલા રહેશે એને ચેક કરીને એની પર 5 રહેશે, કારણ કે 1 લઈ લેવાનો. કોને જરૂર હતી? આ ભાઈને. અહીંયા તો બાદબાકી થઈ ગઈ છેલ્લે એકમના અંકમાં, તો કે 5/5 જ શું, આને જરૂર હતી આ 5ને, તો એની પર આપણે 1 લીધો, 1 અહીંયા લખી નાખવાનો 1, અને આ 5ને ચેકો મારે અને ઉપર 1ની પાસે લખી નાખવાનો એટલે 15 થઈ જાય. જો 15 થઈ ગયા. હવે 15માંથી 7 જાય તો કેટલા રહે? હવે 15 લાડવા થઈ ગયા. 15માં તમે 7 ખાઈ જાઓ એટલે કેટલા લાડવા રહેશે? 8 લાડવા રહેશે. તમને કઈ રીતે બાદબાકી કરવી તમે લીટા કરીને પણ કરી શકો છો, કે 15 લીટા કર્યા અને એમાંથી 7 લીટા ચેકી નાખવાના, અથવા આંગળી દ્વારા પણ કરી શકો છો. ઓકે. હવે 5/5 જાય તો 0, આગળ 0 ના લખો તો ચાલે, એવું મેં તમને વારંવાર સમજાવું છું. ચલો 80 રૂપિયા. કેટલા વધારે મળે? 80 રૂપિયા. તો આપણે લખી નાખશું અહીંયા કે 80 રૂપિયા વધારે મળ્યા. ઓકે, લો દાખલો પૂરો. કેવો સરસ લાગે છે? શાબાશ. આ રીતે લખવાની પ્રેક્ટિસ કરજો. તમને પ્રેક્ટિસ માટેના દાખલા હું આપ્યા છે નીચે, તમે ગણજો. જવાબો પણ મેં આપેલા છે. ઓકે. હું તમને આ દાખલા પૂરા થાય ઉદાહરણો એટલે તમે પ્રેક્ટિસવાળા દાખલા આ વિડીયોમાં દેખાડીશ, તમે જોઈ લેજો. એનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને પછી દાખલા ગણી લેજો. અને જવાબો પણ આપેલા છે એટલે એમાં જવાબો પણ ચેક કરી લેજો. જો આ વિડીયોમાં હજુ તમને થોડીક સમજણ ના પડતી હોય તો 2 વાર કે 3 વાર વિડીયો જોઈ લેજો. તમારી મમ્મીએ અથવા તમારા પપ્પાએ તમને વિડીયો કાઢીને આપ્યો છે તો તમારી પણ ફરજ બને છે ને કે આપણે પપ્પા અને મમ્મીનું સાંભળવું જોઈએ. હા, તો એમને જે પ્રમાણે આદેશ આપ્યો એ પ્રમાણે આપણે કામ કરવું જોઈએ ને.
હા તો બસ આપણે પૂરો વિડીયો જોવાનો, અને દાખલા ન આવડે તો બીજી વાર વિડીયો જોવાનો, ના સમજણ પડે તો. અને સમજણ પડી જાય પછી પપ્પાને કહી દેવાનું કે મને આ વિડીયોમાં જો બધા દાખલા આવડી ગયા. ઓકે, ચલો આપણે આગળનું ઉદાહરણ જોઈશું. ઉદાહરણ નંબર 6. ધોરણ, અહીંયા વાંચન કરીએ આપણે. ધોરણ 5માંના પુસ્તકો 825 રૂપિયામાં મળે છે, જ્યારે ધોરણ 7માંના પુસ્તકો 675 રૂપિયામાં મળે છે. ચલો એટલે સુધી સમજ્યા. આગળ, તો બંને ધોરણના પુસ્તકોની કિંમતમાં કેટલો તફાવત છે? પ્રશ્ન પૂછ્યો, એક જ પ્રશ્ન. તફાવત એટલે બાદબાકી. બાદબાકી કરવાની હોય એટલે મોટી સંખ્યા ઉપર આવે. તો 825 મોટી કે અહીંયા જુઓ, અહીંયા 675, અહીંયા જુઓ 675 મોટી, 825 મોટી. તો આપણે પહેલાં 825 વાળી રકમ ઉપર લખી નાખશું કે ધોરણ 5માંના પુસ્તકોની કિંમત લખો. તો આ રકમમાં જોઈને લખો તો રકમમાં જોઈને લખીએ. ચલો અહીંયા જો મેં પુસ્તકો લખી નાખ્યા, પુસ્તકોની લખી નાખ્યું. આપણે રકમ જેવું જ લખવું છે તો રકમ જેવું જ લખીએ. હાલો, પુસ્તકો 825 રૂપિયામાં મળે છે. ઓકે, હવે બીજું શું લખેલું છે? જ્યારે ધોરણ 7માંના પુસ્તકો, એ લખી નાખો. હાલો, એવું જેવું છે એવું જ લખી નાખો. ધોરણ 7માંના પુસ્તકો કેટલા મળે છે? 675માં. તો અહીંયા 675 લખો. 675 રૂપિયામાં મળે છે. હવે અહીંયા શું લખ્યું છે? પુસ્તકોની કિંમતમાં કેટલો તફાવત છે? કેટલો તફાવત છે? તફાવત પૂછેલા પહેલા બાદબાકી કરજો. હાલો, ચલો 5 માંથી 5 જાય તો 0, 2 માંથી 7 જાય નહીં. શું કરશું? બાજુવાળા ભાઈ જોડે એક ઉછીનો લઈ આવશું. એની જોડે 8 છે તો એની જોડે 7 રહેશે, અને આ ભાઈ જેને જરૂર છે એની પર આપણે શું મૂકી દઈશું? 1, અને એને ચેક ઇન ઉપર આપણે 2 લખી નાખશું. એટલે અહીંયા 12 થઈ ગયા. હવે 12 માંથી 7 જાય તો કેટલા બચશે? 5. 12 માંથી 7 જાય તો 5 રહે ને, અને 7 માંથી 6 જાય તો 1. એટલે કેટલો જવાબ આવ્યો? 150 રૂપિયા. અહીંયા પૂછ્યું છે શું? એવું જ લખવાનું. તો બંને ધોરણના પુસ્તકોની કિંમતમાં, એ આખું લખી નાખવાનું. એ જો, તો બંને ધોરણના પુસ્તકોની કિંમતમાં એટલે સુધી લખી નાખો. કેટલો આવે અહીંયા જવાબ લખી નાખવાનો. પહેલાં એ લખી નાખો જવાબ. બરાબર, અહીંયા ડિઝાઇનો કરવી હોય તો કરી શકો છો. બંને ધોરણના પુસ્તકોની કિંમતમાં આટલા સુધી લખી નાખ્યું. હવે કેટલો એવો શબ્દ આવે ને જવાબ આપણે લખી નાખો. આ જવાબ છે તો અહીંયા લખી નાખો 150 રૂપિયાનો તફાવત છે. ચાલો પૂરું. ઓકે, હા, તમારે આવા લીટા નહીં કરવાના. આ તો તમને વાંચન સાથે સમજાવવા માટે આવા લીટા કરું છું. કયા? આ રકમની અંદર હું જે આ લીટા કરું છું ને, આ જો આ હું ભૂખું છું અત્યારે રબર દ્વારા. આવા નહીં કરવાના ને કે આ બધું ગંદુ લાગે પછી. ચલો હું અહીંયા ભૂકી નાખું એટલે પછી જુઓ તમે. હા, જુઓ હવે સારું લાગે છે ને? રકમની અંદર તમારે એવા લીટા નહીં કરવાના. ઓકે, આગળનું ઉદાહરણ જોઈશું. ચલો, ઉદાહરણ નંબર 7. અહીંયા જો, 2 ખેતરમાં A અને B ટ્રેક્ટર ખેડાણ કરી રહ્યા છે. અહીંયા A અને B ટ્રેક્ટરનું નામ છે કે A ટ્રેક્ટર અને B ટ્રેક્ટર. ઓકે, હવે A ટ્રેક્ટરમાં 475 રૂપિયાનું ડીઝલ જાય છે, જ્યારે B ટ્રેક્ટરમાં 390 રૂપિયાનું ડીઝલ જાય છે. ઓકે, સમજી ગયા? ચલો આગળ. તો A ટ્રેક્ટરમાં કેટલા રૂપિયાનું ડીઝલ વધારે આવે એટલે બાદબાકી. ચલો બાદબાકી કરવાની એટલું નક્કી થઈ ગયું. હવે મોટું કોણ છે એ જુઓ કે 475 મોટા
કે 390 મોટા તો 475 મોટા. તો આપણે પહેલાં એ ટ્રેક્ટરની વાત અહીંયા લખી નાખીશું. તો અહીંયા લખો હાલો કે એ ટ્રેક્ટર શું લખેલું છે એટલે લખવાનું એ ટ્રેક્ટરમાં 475 રૂપિયાનું ડીઝલ જાય છે. ઓકે, આટલું લખી રાખ્યું. હવે આપણે અહીંયા બી ટ્રેક્ટરનું લખશું. તો અહીંયા બી ટ્રેક્ટરમાં કેટલું જાય છે 390. તો અહીંયા 390 લખી નાખી. 390 રૂપિયાનું ડીઝલ જાય છે. ઓકે, હવે શું પૂછ્યું છે એ જોઈ લેવો કે એ ટ્રેક્ટરમાં કેટલા રૂપિયાનું ડીઝલ વધારે ગયું હશે. અહીંયા સીધું આપણને કહી દીધું છે કે એ ટ્રેક્ટરમાં વધારે ગયું છે, પણ કેટલું વધારે ગયું છે એ જવાબ ગોતવાનો છે આપણે. તો પહેલાં શું કરશું આપણે બાદબાકી. ચલો, 5 માંથી 0 જાય તો 5, 7 માંથી 9 ના જાય તો આપણે શું કરશું બાજુવાળા પાસેથી 1 લઈ લઈશું. એમાં 1 લેશું એટલે 4 છે તો 3 રહ્યા. 1 આપણે અહીંયા જેને જરૂર છે એને મૂકીશું અને એ નીચેનો અંક ચેકીને આપણે ઉપર જોડે લઈ લઈશું એટલે 17 થઈ જશે. હવે 17 માંથી 9 જાય તો કેટલા રહેશે 8. ઓકે, તમને ના ડાયરેક્ટ ખબર પડે તો તમારે બાદબાકી કરી દેવાની. 17 લીટા કરી દેવાના. 17 લીટા 1 2 3 4 લીટા, એમાંથી પછી 9 લીટા ચેકી નાખવાના. પછી જોઈ લેવાનું બાકી કેટલા લાઈનો બચી છે. ચલો, 3 માંથી 3 જાય તો 0. આપણો જવાબ આવ્યો 85. આગળને 0 ના ગણાય તો અહીંયા આપણે જવાબ લખી નાખ્યું. જવાબ શું પૂછ્યું હતું એ ટ્રેક્ટરમાં કેટલાની જગ્યાએ જવાબ લખી નાખશું. પહેલાં આટલું લખી નાખો એ ટ્રેક્ટરમાં જવાબ. એ ટ્રેક્ટરમાં 85 રૂપિયાનું ડીઝલ વધારે ગયું. અહીંયા જેવું લખ્યું છે એવું જ લખી નાખવાનું જવાબમાં. ચલો, ઓકે, આગળનું ઉદાહરણ જોઈ લઈએ. ચલો, ઉદાહરણ નંબર 8 જોઈએ. ચલો, રકમ વાંચીએ પહેલાં પછી સમજીએ. એક આંબાના વૃક્ષ ઉપર 1000 કેરીઓ છે, જેમાંથી ખેડૂત આજે 99 કેરીઓ ઉતારી. તો હજુ આંબાના વૃક્ષ ઉપર કેટલી કેરીઓ રહી હશે? જો આમાં નવો શબ્દ આવ્યો રહી હશે, બાકી હશે, તો પણ બાદબાકી કરવાની. અમુક શબ્દો તમે લખતા રહેજો. ઓકે, કાં તો 2-3 વાર વિડીયો જોજો એટલે શબ્દો બધા યાદ રહી જાય તમને. ચલો, અહીંયા શું છે મોટી રકમ કઈ છે? આંબાના વૃક્ષ ઉપર 1000 કેરીઓ છે. એક બગીચો છે અથવા એક વૃક્ષ છે. એ વૃક્ષની ઉપર 1000 કેરીઓ છે, જેમાંથી 99 કેરીઓ ઉતારી. તો હજુ આંબા ઉપર કેટલી કેરીઓ હશે? તો બાદબાકી કરવાની છે. બરોબર, કેટલી રહી હશે તો બાદબાકી કરવાની છે. મોટી રકમ કઈ છે 1000. તો પહેલાં આપણે એ લખી નાખશું કે આંબા ઉપર, અહીંયાથી લખી નાખશું અહીંયાથી કે આંબા ઉપર, આંબાના વૃક્ષ ઉપર કેટલી કેરીઓ છે? 1000 કેરીઓ છે. ઓકે, જેમાંથી ખેડૂતે આજે કેટલી કેરીઓ ઉતારી? 99. તો અહીં લખી નાખશું કે જેમાંથી ખેડૂતે આજે 99 ક્યાં લખશું એટલું યાદ રાખજો. છેલ્લેથી ચાલુ કરવાનું, છેલ્લામાં કંઈ બાકી ના રહેવું જોઈએ એટલે અહીંયા લખશું 99. અહીંયા લાઈન ટુ લાઈન આગળ બાકી રહેશે તો ચાલશે. 99 કેરીઓ ઉતારી. ચલો, કેટલી બાકી રહેશે તો બાદબાકી. હજુ આંબાના વૃક્ષ ઉપર કેટલી બાકી રહી છે તો બાદબાકી. પહેલાં બાદબાકી કરી નાખીએ પછી જવાબ લખશું. જો અહીંયા શૂન છે, કશું જ નથી, એને 9 કાઢવાના છે. ક્યાંથી જાય? ન જાય. તો આપણે શું કરશું? બાજુવાળા જોડે 10 લઈશું. બાજુવાળા જોડે કશું જ નથી. એની આગળવાળા જોડે જશું તો એની આગળવાળા જોડે પણ કશું નથી. એની આગળવાળા જોડે જશું, એને ચેકી અને એની જોડે 1 લઈ લઈશું. તો 1 જ છે ને 1 લઈ લેવી તો એની જોડે શું રહેશે? કશું નહીં રહે, શૂન્ય. અહીંયાથી નીકળ્યા તો આને નથી જરૂર,
પણ અહીંયાથી નીકળે આની જોડે પણ કશું નથી તો એને 9 આપશું. અહીંયાથી નીકળે આની જોડે પણ કશું જ નથી તો એને પણ આપણે 9 આપશું. આને જરૂરત હતી એટલે એને પણ આપણે 1 લખી નાખશું. અહીંયાથી જે 1 ઉપાડ્યો 1 લીધો એ ક્યાં લખશું આપણે? જેને જરૂર છે એની. અહીંયા શરૂઆતમાં જ જરૂર હતી અને વચ્ચે આ 2 શૂન્ય ઉપર કશું જ નહોતું તો એની પર 9 9 લખી નાખશું. ઓકે, આગળ મેં બાદબાકીના દાખલાનો જે વિડીયો બનાવ્યો છે એમાં ડિટેલમાં સમજણ આપેલી છે. એવું લાગે તો તમે એ વિડીયોનો પણ એક વખત જોઈ લેજો. હવે અહીંયા જુઓ, અહીંયા 1 લખ્યો, પછી આ નીચેનો ચેક્યો અને આ શૂન્ય અહીંયા ઉપર લખી નાખી એટલે 10 થઈ ગયા. હવે 10માંથી 9 જાય તો 1 રહ્યો, 9માંથી 9 જાય તો 0 રહી, 9 ના 9 અને આ શૂન્યની શૂન્ય આગળ લખો કે ના લખો કંઈ ફેર પડે નહીં. જવાબ લખી નાખીએ આપણે. જવાબ શું પૂછ્યું છે એ જોઈ લો. શું પૂછ્યું છે? હજુ આંબાના વૃક્ષ ઉપર કેટલી કેરીઓ રહી હશે? તો અહીં લખી નાખો કે હજુ આંબાના વૃક્ષ ઉપર કેટલી છે? 901. તો અહીં લખી નાખો 901 કેરીઓ રહી હશે. ઓકે, ચલો આગળનું ઉદાહરણ જોઈએ. તમને ફરી પણ સૂચના આપું છું કે આ અહીંયા તમારે લીટા કરવાના નથી રકમમાં, હો નકર એ બધું ગંદુ લાગશે. આ તો તમને સમજ આપવા માટે હું અહીંયા લાઈનો દોરું છું. તમારે આવી કોઈ પણ જાતની લાઈન ચકચાક કે કશું જ કરવાનું નથી. ચિત્ર બિત્ર કંઈ દોરવાનું નથી. નાના બાળકો મને ખબર છે લેસન દોરતા અહીંયા પછી આવું જેવું એવું ચિત્ર દોરવા માંડી જશે. અહીંયા દોરે ચોપડાની ઉપર, પણ એવું કશું જ નહીં કરવાનું. આપણો ચોપડો એકદમ ક્લીન ચોખ્ખો રાખવાનો. આપણે આગળનું ઉદાહરણ જોઈએ. હવે ઉદાહરણ નંબર 9. ચલો પહેલાં રકમ વાંચી જઈએ. એક ચોરસનું ક્ષેત્રફળ. જો ક્ષેત્રફળ એટલે શું એ ના ખબર પડતી હોય તો હું હવે પછીનો વિડીયો બનાવીશ એટલે તમને ક્ષેત્રફળ અને પરિમિતિના પણ દાખલા આવડી જાય. અહીંયા ક્ષેત્રફળ એટલે તમે એવું સમજી લો કે જગ્યા. સમજ્યા? કે એક ચોરસનું ક્ષેત્રફળ 625 ચોરસ મીટર છે, જ્યારે બીજા ચોરસનું ક્ષેત્રફળ 169 ચોરસ મીટર છે. ક્ષેત્રફળ એટલે જગ્યા એટલે કે 725 ચોરસ મીટરની જગ્યા છે અને અહીંયા 169 ચોરસ મીટરની જગ્યા છે. તો કયું ચોરસ મોટું હશે? જો નાનું મોટું આવા શબ્દ આવે તો પણ બાદબાકી કરવી પડશે. યાદ રાખજો, કયું મોટું કયું નાનું, કેટલું નાનું. અહીંયા 2 પ્રશ્ન પૂછ્યા છે તો આપણે 2 જવાબ લખીશું. તો અહીંયા બાદબાકી કરવી પડશે. તો આપણે પહેલાં મોટી રકમ કઈ છે? 625. 169 કરતાં મોટી રકમ 625 છે. તો આપણે અહીંયા પહેલાં લખશું કે એક ચોરસનું ક્ષેત્રફળ. તો અહીંયા લખી નાખશું એક ચોરસનું ક્ષેત્રફળ 625 ચોરસ મીટર છે, જ્યારે બીજા ચોરસનું ક્ષેત્રફળ. તો અહીં લખી નાખો કે બીજા ચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? 169. તો અહીંયા લખી નાખો 169 ચોરસ મીટર છે. હવે પ્રશ્ન જુઓ શું પૂછ્યું છે જવાબ. તો કયું ચોરસ મોટું હશે? તો પહેલો જવાબ તો આપણને મૌખિક રીતે ખબર જ પડી જાય. જવાબ કે કયું ચોરસ મોટું હશે, એક કે બીજું? તો એક, એનું વધારે છે ને 625 ચોરસ મીટર. તો આપણે અહીં લખી નાખીશું કે એક નંબરનું ચોરસનું ક્ષેત્રફળ વધારે હશે. લખો, છે લખો, જે લખો. અહીંયા એક જવાબ આવ્યો એટલે આપણે 1 કરશું. અહીંયા બીજો જવાબ કરશું. બીજો જવાબ શું પૂછ્યો છે? કેટલું વધારે. તો કેટલા માટે શું કરશું આપણે? હવે બાદબાકી. કેટલું મોટું? તો બાદબાકી. હવે 5માંથી 9 જાય? ન જાય. તો આપણે આની પાસેથી લેશું 1. અહીંયા 2 છે તો 2 પરથી 1 લઈ લીધો એટલે એની જોડે 1 રહ્યો. 1 અહીંયા લખી નાખશું અને 5ને ચેકીને ઉપર અહીંયા 1ની પાસે લખી નાખશું. 15 થઈ ગયા. હવે 15માંથી 9 જાય તો કેટલા રહેશે? 6. ઓકે, હવે 1માંથી 6 જાય. આ બીજી લાઈનનો આવ્યો. હવે બીજી લાઈન અહીંયા જુઓ, આ બીજી લાઈન. 1માંથી 6 જાય? ના જાય. તો શું કરશું આપણે? પાછો બાજુવાળા જોડે જઈશું કે ભાઈ 1 આપો. 6 છે તો 6 એ 1 આપે તો કેટલા રહ્યા? 5. હવે કોને જરૂર છે? આ 1ને. આ 2 તો ચેકી નાખ્યા છે. આ 1ને જરૂર છે તો એની પર આપણે 1 લખી નાખશું.
અને આ એકને ચેકિન પાછો અહીંયા એક લખી નાખશો એટલે 11 થઈ જશે. ઓકે, તો 11 માંથી 6 જાય તો કેટલા રહેશે? હવે 5. હવે 5 માંથી 1 જાય તો કેટલા રહેશે? 4. 456. તો અહીં લખી નાખો. શું પૂછ્યું તે? કેટલું મોટું હશે? તો 456. અહીંયા જો શું લખવું પડશે પાછળ? ચોરસ મીટર એવો શબ્દ લખવો પડશે કે ચોરસ મીટર કેટલું? આટલું 456 ચોરસ મીટર મોટું હશે. ચલો પૂરો. ઓકે, આગળનો લગભગ લાસ્ટ દાખલો હશે હવે, છેલ્લો. ઓકે, જોઈ લઈએ. ચલો, અહીંયા તો લીટા કરતા જ નહીં. ચલો આગળનો દાખલો જોઈએ હવે. ઉદાહરણ નંબર 10 જોઈ લઈએ. ચલો, આપણા ગામમાં 2 મકાન બને છે. કેટલા મકાન બને છે? 2. કેવા મકાન બને છે? નાના અને મોટા. જો રકમમાં એવું લખેલું છે, આપણે રકમ વાંચીએ પહેલાં. નાના મકાનની છત ઢાંકવા માટે 3999 નળિયા ગયા. જો તમને આવું વાંચતા ના આવડે 3999, તો એના માટે પણ મેં વિડીયો બનાવ્યો છે અગાઉ. ઘણા બધા વિડીયો બનાવેલા છે, તમે જોજો ને. ઘણા બધા હું બનાવીશ, પણ એ તમને ક્યારે બતાવશે? તમે A1 સ્ટાર STARG આ રીતે લખીને યુટ્યુબમાં સર્ચ મારશો અને એને સબસ્ક્રાઈબ કરી લેજો, તો તમને આવનારા વિડીયો પણ બતાવે. અને સર્ચ મારશો તો તમને મારા બધા વિડીયો દેખાશે. એક 3000 સુધી નહીં, આ 3999 છે ને, મેં 10 કરોડ સુધીનું વાંચન તમને તે વિડીયોમાં શીખવાડેલું છે. ઓકે, સરવાળાની પૂર્વ તૈયારી એ વિડીયોમાં હશે. ચલો આપણે આગળ વાંચીએ. 3999 નળિયા ગયા, જ્યારે મોટા મકાનની અંદર 4005 નળિયા ગયા. તો મોટા મકાનમાં કેટલા નળિયા વધારે ગયા હશે? અહીંયા એક જ જવાબ છે કે મોટા મકાનમાં વધારે ગયા. જો અહીંયા લખેલું છે કે મોટા મકાનમાં નળિયા વધારે ગયા, એવું તો લખેલું છે, પણ પ્રશ્ન શું છે? ખાલી એક કેટલા વધારે ગયા એમ. તો આપણે પહેલાં મોટી સંખ્યા કઈ છે? 4005 કે 3999? તો 4005 મોટી છે, તો આપણે અહીંયા લખી નાખશું કે મોટા મકાનની અંદર 4005 નળિયા ગયા. હવે નાના મકાનો લખી નાખીએ કે નાના મકાનની અંદર 3000 કેટલા છે? અહીં જોઈ લો. 3999 નળિયા ગયા. ચલો, શું પૂછ્યું છે? કે મોટા મકાનમાં કેટલા વધારે? તો કેટલા વધારે, કેટલા ઓછા, આવા માટે શું શબ્દ આવે? બાદબાકી. શું કરવાનું આવે? બાદબાકી. તમને એ વસ્તુ કરતા આવડી જાય કે આ રકમની અંદર બાદબાકી કરવાની છે, ગુણાકાર કરવાના છે કે ભાગાકાર કરવાના છે, તો તમને દાખલો ગમે એવો પૂછે ને તો પણ આવડે. એટલે ધ્યાન રાખજો, આવા શબ્દો યાદ રાખજો. કેટલા વધારે, કેટલા ઓછા, તેમાંથી, નાના, મોટા, આવા શબ્દો હોય તો 99% બાદબાકી જ કરવાની આવશે. ચલો અહીંયા બાદબાકી કરો. 5 માંથી 9 ના જાય તો આપણે બાજુવાળા પાસેથી આગળવાળા જોડેથી 1 લઈશું. એની પાસે કશું નથી. એની આગળવાળા જોડે એની પાસે પણ કશું નથી. અહીંયા એની આગળવાળા જોડેથી 1 લઈ લઈશું. એની જોડે 4 હતા તો એની જોડે હવે 3 જ રહ્યા. અહીંયાથી નીકળે આની પાસે કંઈ નથી તો એને 9 આપ્યા. અહીંયાથી નીકળે આની પાસે પણ કંઈ નથી તો એને 9 આપ્યા. હવે અહીંયાથી નીકળ્યા તો આને 1ની જરૂર હતી તો 1 આપ્યો, અને આ ચેકિંગ ઉપર લખી નાખો એટલે એની જોડે 15 થઈ ગયા. હવે 15 માંથી 9 જાય તો કેટલા રહેશે? 6. 9 માંથી 9 જાય તો 0. 9 માંથી 9 જાય તો 0. 3 માંથી 3 જાય તો 0. બસ, મોટા મકાનમાં 6 નળિયા જ વધારે ગયા. જાઓ, એટલે બહુ મોટું મકાન નહીં હોય. ઓકે, અથવા એવું પણ બની શકે ને કે મોટા મકાનમાં બીજા પતરા ગોઠવાયેલા હોય. જવાબ, ચલો જોઈ લઈએ જવાબ કેટલો આવ્યો. 6. તો અહીંયા શું પૂછ્યું છે કે મોટા મકાનમાં કેટલા નળિયા વધારે ગયા? તો અહીંયા લખી નાખીએ મોટા મકાનમાં 6 નળિયા વધારે ગયા હશે.
હવે તમને અહીંયા હે ને પર્યાવરણ કે ગુજરાતી હોય ને તો તમને એવો પ્રશ્ન પૂછે, કેમ છોજ નળિયા વધારે ગયા? તો તમે કેમ, તો તમે અનુમાન કરો કેમ. કેમ કે એવું પણ બની શકે ને કે મોટું, તમે એવું પણ લખી શકો કે મોટું મકાન નાના મકાનથી થોડુંક જ મોટું હશે, અથવા એવું પણ લખી શકો કે મોટા મકાનની અંદર બીજા ભાગમાં પતરા ગોઠવ્યા હશે, અથવા ધાબુ હશે, અથવા સિમેન્ટથી કવરથી બંધ કર્યું હશે. લખી શકાય ને બાળકો? તમે તમારી બુદ્ધિથી આવું વિચારી શકો છો. ઓકે, ચલો આગળ જોઈએ, આગળ છે કે નહીં હવે દાખલો જોઈ લઈએ. બરાબર, જો મિત્રો હવે આગળ દાખલા છે નહીં, પરંતુ દાખલા તો છે પણ તમને પ્રેક્ટિસ માટે આપેલા છે. તો તમે અહીંયા જુઓ કે મારી શાળામાં 36 વૃક્ષ હતા, જેમાંથી 12 વૃક્ષો કપાવ્યા. તો હવે કેટલા વૃક્ષો રહ્યા? મારા મિત્ર પાસે 27 ચોકલેટ હતી, જેમાંથી તેને મને 17 ચોકલેટો આપી. તો તેની પાસે કેટલી ચોકલેટો રહી? આવા બધા ઉદાહરણો છે. તમે આનો એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લો અને પછી દાખલા ગણજો. સ્ક્રીનશોટ પાડી લો. હાલો, ચલો 5 દાખલાનો સ્ક્રીનશોટ પાડ્યો. હવે આગળ જુઓ, બીજા દાખલા છે આવા. અહીંયા જુઓ 6 થી 9, 6 થી 9 પ્રેક્ટિસ માટેના દાખલા છે અહીંયા. તો આનો પણ એક સ્ક્રીનશોટ પાડી લો, પછી તમારે આ દાખલા ગણવાના છે. ઓકે, ચલો આગળ જો. હાલો, ચલો 10 થી 13 આનો પણ એક સ્ક્રીનશોટ પાડી લો. ચલો આનો પણ એક સ્ક્રીનશોટ પાડી લો. 14 થી 17 સુધીના દાખલા છે. 14 થી 17 સુધીના દાખલા છે. આનો એક સ્ક્રીનશોટ પાડી લો. અહીંયા જુઓ બાળકો, 18, 19 ને 20 એટલે ટોટલ તમને પ્રેક્ટિસ કરવા માટે 20 દાખલા આપે છે અને 20 એ 20ના અહીંયા જવાબો આપેલા છે. ઓકે, તો આનો પણ સ્ક્રીનશોટ પાડી લો તમે, એટલે આની અંદર જવાબો તમારે ચેક કરી શકાય. જો અહીંયા શું છે, અહીંયા તમે જોઈ લો કે પ્રશ્ન, અહીંયા પ્રશ્ન છે અને અહીંયા જવાબ છે. કે પ્રશ્ન 1નો જવાબ 24 આવશે, પ્રશ્ન 2નો 10, પ્રશ્ન 3નો 5, પ્રશ્ન 4નો 9. આ રીતે જવાબો છે. જો અહીંયા પછી આ 10 પૂરા થઈ, આ 10 પૂરા, પછી આ નીચે અહીંયા આ પ્રશ્ન છે ને આ જવાબ છે. 11મા પ્રશ્નના 33 જવાબ, 12મા પ્રશ્નના 27 જવાબ. સમજી ગયા તમે? એટલે અહીંયા ટૂંકમાં આ પ્રશ્નો છે, અહીંયા પ્રશ્નો, આ લાઈનમાં પ્રશ્ન છે. બ્લેક લાઈન, જે કાળી લાઈન દેખાશે એ લાઈનમાં પ્રશ્નો છે, અને એ પ્રશ્નના જવાબો બ્લુ લાઈન, વાદળી લાઈન, એમાં તમને જવાબો આપેલા છે. ઓકે, ચલો પાડી લો. હાલો, આનો સ્ક્રીનશોટ પાડી લીધો. ઓકે, ચલો તમને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બીજાને શેર પણ કરી દેજો, જેથી કરીને જો તમે તમારી એક લાઈક અને શેર કરવાથી અમને વિડીયો બનાવવાની, આગળ વિડીયો બનાવવાની મજા આવે. ઓકે, તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. અહીં દેખાતા વિડીયો પર તમે જો ક્લિક કરશો તો તમને તે મારા અગાઉના વિડીયો જોવા મળશે. અને આ દીપક ઉપર ક્લિક કરશો તમે તો તમને મારા બધા જ વિડીયો જોવા મળશે. અહીંયા દીપક ઉપર ક્લિક કરી, અહીંયા ક્લિક કરી અને વિઝિટ, ચેનલને વિઝિટ લેજો. ત્યાં તમે દીપક ઉપર ક્લિક કરશો એટલે તમને લખેલું આવશે કે તમે આ ચેનલને વિઝિટ કરવા માગો છો, તો વિઝિટ ઉપર ક્લિક કરી નાખજો તમે, જેથી કરીને તમને એ વિડીયો પણ જોવા મળે. ઓકે, આવજો મિત્રો, બાય બાય. હવે સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.